મને દવા આપો કે મારો ક્રોધ કાબૂમાં રહે. મેને તો એ માત્ર એક શીશીની અંદર દવા આપી અને કીધું કે જ્યારે તને ક્રોધ આવે ત્યારે તું આ દવા પી લેજે. અને સ્ત્રીએ તો દોડતી દોડતી મારી પાસે આવી, મહારાજ મહારાજ મને તો કાબુ એકદમ ક્રોધ કંટ્રોલમાં આવી ગયો છે, કાબુમાં આવી ગયું છે, તમે મને એવી શું દવા આપી અને આ શીશી તો ખાલી થઈ ગઈ છે. અરે મેં કીધું પગલી, આ તો મેં કઈ દવા નથી આપી, આમાં તો માત્ર પાણી જ છે. અને જ્યારે તું એ શીશી મોઢામાં લગાડે છે ત્યારે अपने आप એનું તારું મોઢું બંધ થઈ જાય છે. તો તું ગાળો કેવી રીતે બોલે, ક્રોધ કેવી રીતે કરે, ગુસ્સો કેવી રીતે કરે, એટલે ક્રોધ એની મેલે જ કાબુમાં આવી જાય છે. એટલા માટે આપણે મનની શાંતિ માટે આપણે ધ્યાન કરવાની જરૂર છે. અને જેવી રીતે પથ્થરને તમે ઉચકીને ચાલ્યા જ કરો તો તમને દુઃખ અને દર્દ મળવાનું છે, પણ જ્યારે પથ્થરને તમે છોડી દેશો, એવી રીતે દુઃખને તમે નીચે છોડી દેશો, દૂર કરી દેશો, તો તમારા જીવનમાં હંમેશ માટે શાંતિ રહેશે. તમારે બહાર જવાની જરૂર નથી. તમારે આત્મા જ તમને સાધના તરફ આગળ લઈ જશે. ચાલો આનંદ, હવે આપણે આગળ વધીએ અને બૌદ્ધ ધર્મનો પ્રચાર કરીએ. મને પૂરી દિવ્ય શક્તિ મળી ગઈ છે, જેનો હું ઉપયોગ લોકોની સેવા માટે કરીશ. 12 વર્ષ થઈ ગયા છે. આનંદ, હું યશોધરાને મળવા માંગુ છું. યશોધરી, મહારાજ, તમે ક્યાં હતા આટલા વર્ષો? ક્યાં હતા તમે? મારા રાહુલને મૂકીને, મને મૂકીને તમે ક્યાં વયા ગયા હતા? યશોધરા, જેવી રીતે સૂર્યનો તાપ તપે અને તો જ પાણી વાદળ બને છે અને વરસાદ થાય છે, એવી રીતે આ સંસારની રહીને હું સંબોધીનો માર્ગ ન અપનાવી શકત. આજે હું વનમાં ગયો, મેં આટલું કષ્ટ ભોગવ્યું, મેં આટલી તપસ્યા કરી, ત્યારે મને દિવ્ય જ્ઞાનની પ્રાપ્તિ થઈ છે. અને હું આજે મારા ભિક્ષુકોની સાથે બૌદ્ધ ધર્મનો પ્રચાર કરું છું. તું જો ગયા થા કોણ ઓર આયા કોણ હૈ? ધન્ય છું મહારાજ, હું ધન્ય છું. તમારી પત્ની છું, તમારી અર્ધાંગિની છું. આજથી હું પણ તમારી રાહમાં ચાલીશ ને રાહુલને પણ તમે સોંપું છું. ઘણો વધામણી ને તમે આ રાહમાં છો ને હું પણ તમારી રાહમાં બનીશ, ઈ જ રાહમાં ચાલીશ. ધન્ય છે યશોધરા, તને ધન્ય છે. તું મહાન રાણી છે, તારો આત્મા ખૂબ જ ઊંચો છે અને તું પણ યાચિકાના રૂપે જરૂરથી સીધા. અને આ 12 વર્ષના રાહુલને લઈને હું પણ હવે મારા ધર્મના આ માર્ગે આગળ વધું છું. બુદ્ધં શરણં ગચ્છામિ, ધમ્મં શરણં ગચ્છામિ, સંઘં શરણં ગચ્છામિ.